પ્રક્રિયા ફરી શરૂ થઈ છે। ટેસ્ટ ટ્રેક ફરી શરૂ થતા લાયસન્સની પ્રક્રિયા શરૂ થઈ। ગુરુવારે આરટીઓ સર્વરમાં પ્રોબ્લેમ થયો હતો। 2 દિવસ આરટીઓ બંધ રહ્યું હતું। શનિવાર સવારથી ટ્રેક શરૂ થતા ફરી ટેસ્ટની કામગીરી હાથ ધરાઈ। 3 અને 4 ઓક્ટોબરની એપોઇન્ટમેન્ટ રીશિડ્યુઅલ કરાઈ। 7 થી 11 ઓક્ટોબરે આવીને ટેસ્ટ આપવાની વ્યવસ્થા કરાઈ। આરટીઓમાં દરરોજ 300 અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપે છે। અમદાવાદ આરટીઓનો લાયસન્સ માટેનો ટેસ્ટિંગ ટ્રેક સર્વર બંધ હોવાને કારણે ટેકનિકલ કારણોસર છેલ્લા કેટલાક દિવસથી બંધ હતો, જે શનિવારના રોજ રાબેતા મુજબ ચાલુ થયું છે। 3 અને 4 ઓક્ટોબરના રોજ જે પણ વાહન ચાલકોની એપોઇન્ટમેન્ટ હતી તે રીશેડ્યુલ કરીને 7 થી 11 ઓક્ટોબર કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે જે વાહન ચાલકો 3 અને 4 તારીખના રોજ પોતાનો ટેસ્ટ આપી શક્યા ન હતા, તે આજથી લઈને 11 તારીખ સુધી પોતાનો ટેસ્ટ આપી રહ્યા છે। જે પણ કોઈ વાહન ચાલક હશે તે આરટીઓના નિયમ પ્રમાણે નક્કી કરેલા નોર્મ્સનું પાલન કરીને પોતાનું વ્હીકલ નિર્ધારિત સમયમાં જે ટ્રેક બનાવવામાં આવે છે તે ટ્રેક ઉપરથી પસાર કરીને કોઈપણ પ્રકારના સેન્સરને ટચ ના થાય અથવા તો તે સેન્સરમાં આવે નહીં તે રીતે ટ્રેક પૂરો કરીને પાસ થશે તો તે વ્યક્તિને વાહનના નિયમો પ્રમાણે આરટીઓ દ્વારા લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે। આ દ્રશ્યો જોઈ શકો છો કે જે વાહન ચાલકો હતા તે હાલ પોતાના લાયસન્સ માટે ટ્રેક ઉપર વ્હીકલ ચલાવી રહ્યા છે। જો આ વાહન ચાલકો આ ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કરશે તો તેમને આરટીઓ વિભાગ દ્વારા લાયસન્સ આપવામાં આવશે। જે વાહન ચાલકોએ 3 અને 4 ઓક્ટોબરના રોજ એપોઇન્ટમેન્ટ લીધી હતી તે રીશેડ્યુલ કરીને 7 થી 11 તારીખ સુધીમાં તેમના ટેસ્ટ લેવામાં આવશે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।